આજનો અવસર આપણને હરિભજન કરવાનો મળ્યો. પરમાત્માએ આ મનુષ્ય દેહ આપણને આપ્યો છે, તો આ મનુષ્ય દેહ ભજન કરવા માટે આપ્યો છે. આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. કારણ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો તો પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટે, અને આ મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. આવું આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા ઋષિ મુનિઓ એવું કહે છે કે આ દેહે, મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. તો આ પરમાત્માને ગોતવો કઈ રીતે? પરમાત્મા કહેવાય કોને? એ ક્યાં મળે? આવા પ્રશ્નો આપણને ઉદ્ભવતા નથી. ખાના પીના और सो जाना काम है पशु समान. ખાવું પીવું હુઈ જવું એ તો પશુ પક્ષી પણ કરે છે. આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો આની કઈ કમાઈ થાય એવું છે. કારણ કે આ મનુષ્ય દેહ છે ને એ કલ્પ વૃક્ષ છે. તમે જેવી કલ્પના કરશો એ કલ્પનાને તમે પામી શકો એવો આ કલ્પતરુ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. પણ આપણે ક્યારેય એવી કલ્પના નથી કરી કે મારે પરમાત્માને મેળવવો છે. પરમાત્મા મળેલો જ છે, મેળવવાનો નથી. ખાલી જાગી અને જોઈ લેવાનું છે. આપણે મોહ નિંદ્રામાં સૂતા છીએ અને એટલા બધા મોહ નિંદ્રાની અંદર ઘેરાણા છીએ કે મોહ નિંદ્રાના કારણે આપણને પરમાત્મા દ્રષ્ટિમાં આવતો નથી. કોઈ જાગ્રત મહાપુરુષ મળી જાય અને જાગ્રત મહાપુરુષ જો આપણને જગાડી દે, જાગેલો હોય તે જગાડી શકે. આપણે સવારમાં વહેલું જવું હોય અને ઘરમાં કોક જાગ્યું હોય અને એને આપણે કીધું હોય કે 5 વાગે મન જગાડશો તો જગાડે, પણ કોઈ ઘરમાં જાગ્યું ન હોય, જગાડે કોણ? કોઈ જાગ્રત મહાપુરુષ મળે અને જો જગાડી દે તો આ મનુષ્ય દેહે આપણું કામ થઈ જાય એવું છે. આપણે આજ સુધી ઘણા સંતોને આપણે દર્શન કર્યા હશે, ઘણા સંતોને આપણે મળ્યા હશું, ઘણા સંતોના શરણે પણ આપણે ગયા હશું. પણ આ તો સંતોને મળવાનો માર્ગ છે, કઈ બનવાનો માર્ગ નથી. જો સંતોને મળી જાય ને તો કામ થઈ જાય એવું છે. તો આપણે દર્શન કરીને આવતા રહી, ક્યારેય પૂછતા નથી બાપજી આનું શું છે. જો મળે ને તો મટી જાય. પણ આ તો થયો ને થયો, કાંઈક ને કાંઈક ઊભું કર્યું ને કર્યું. આમાં મટવાનો માર્ગ મળ્યો નહીં. જો કોઈ સંતને મળી જાય, સંતને મળે અને મટવાનો માર્ગ બતાવી દે, ખબર પડે કે આ જે કાંઈ ઊભું થયું છે ને આ મટી જાય ને તો પરમાત્મા પ્રગટ છે. આ ઊભું થયું છે ને એ જ નડે. પાણીની અંદર જેવી રીતે વમળો થયા, મોજા આવ્યા, ફીણ પરપોટા, આ બધું ઊભું થયું. જો આ બધું શમી જાય ને તો પાણી જ છે. એટલે આની અંદરથી બધો ડખો જો મટી જાય ને તો પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય કાંઈ. પણ આ ડખો મટાડે કોણ? જો મન સમજે ને તો આ ડખો મટે, નકર મટે નહીં. કદાચ કોટી ઉપાય કરીએ આપણે, કોટી જન્મ વયા જાય, પણ જો મન નો સમજે તો આ ડખો મટે નહીં. અને આ ડખો મટે નહીં ત્યાં સુધી પરમાત્મા ઓળખાય નહીં. આ ડખો તો મન જ કરે છે ને બીજું કોણ કરે છે? મન ડખો કરે છે ને એ મને જ ડખે ચડાવ્યા છે આપણને. સંતોએ તો એવું કીધું, મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાંત નામ અભય સત સ્વામી તે ભવજળમાં તર્યા. આમાં મનને સમજાવવાનું હતું ને આપણે વ્યક્તિને સમજાવવા નીકળી ગયા, તનને સમજાવવા નીકળી ગયા. એટલે મન સમજી જાય, જો ઠરીને બેહી જાય તો પરમાત્મા રૂપ જ છે, પરમાત્મા સિવાય કાંઈ નથી. પરમાત્મા રૂપ જ છે, પણ મન સમજતું નથી. મન જો એનો ડખો મૂકી દે
તો પોતે જ પરમાત્મા સ્વરૂપ છે, પણ કોઈને કીધું હોય કે તમે પરમાત્મા સ્વરૂપ છો તો કોઈ માનવા તૈયાર નથી. રામ પણ આ દેહે આવ્યા હતા, કૃષ્ણ પણ આ દેહે આવ્યા. રામ, કૃષ્ણ, રામાપીર, સહજાનંદ જે કોઈ આવ્યા એ આ મનુષ્ય દેહે આવ્યા અને મનુષ્ય દેહે પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી અને પોતાનું જીવન એવું બનાવી અને પોતે સ્વધામ, પોતાનું ધામ નક્કી કરી લીધું એને. એટલે જાગ્રત મહાપુરુષ કે કોઈ પણ સંત વિદાય લે ત્યારે આપણે શું કહીએ? સ્વધામ ગયા. કારણ કે એને પોતાનું ધામ નક્કી કરી લીધું. આપણે ભાડાના મકાનમાં ઉતર્યા છીએ અને આ ભાડાના મકાનમાં પોતાનું ઘર નક્કી કરી લેવાનું છે. જીવ શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણે ગાઈ તો છે કે આ ભાડાનું મકાન છે, પાછું માની લીધું પોતાનું. આ ખબર છે એક દિવસ ખાલી કરવાનું છે. આ ખાલી ઓલું કરાવે ને ઈ પેલા પોતાનું સ્વધામ નક્કી કરી લેવાનું છે. કોઈ જો જાગ્રત મહાપુરુષ મળી જાય ને પોતાનું ધામ જો બતાવી દે તો આનું કામ થઈ જાય. તું આવ્યો નથી, તારે જવાનું નથી. આ તો ભાડાનું મકાન છે, આ ભાડાનું મકાન છે, એક દિવસ ખાલી કરવું પડશે. એની અંદર જે રહેવા વાળો છે એને કોઈ મકાનની જરૂર નથી. આ તો એને ઓથ લીધી છે, બરોબર. આ ઓથે અત્યારે બોલે છે અને આ ઓથ પૂરી થાય એટલે બીજી ઓથે બોલશે. બાકી ઈ ક્યાંય જાતો આવતો નથી. જેવી રીતે સરપ કાસળી બદલે છે એવી રીતે આપણે આ એક પછી એક કાસળી બદલીએ છીએ. ક્યાં સુધી બદલશું? આ કાયમ બદલી જ છે ને. 84 લાખ યોનિની અંદર એક પછી એક કાસળી બદલાવતો અંદર સાપ તો ઈનો ઈ જ છે, કાસળી બદલે છે. આ ક્યાં સુધી કાસળી બદલશું? પણ જો જાગ્રત મહાપુરુષ મળી જાય તો આને આ કાસળી બદલવાનું બંધ કરાવી દે. જોઈ લે ભાઈ, તારે જન્મય નથી, તારે મરણય નથી, તું આવ્યોય નથી, જવાનોય નથી. આ જે ઉપરથી ઊભું થયું છે એ લય થાય છે. પાણી એમ કે, પાણીનું મોજું એમ કે મારે પાણીને મળવું છે, તેમ પાણી કોણ મેળવે? એટલે પાણી જ છે, પણ મોજાને એમ થયું હું પાણીથી જુદું છું. એમ આપણે પરમાત્માથી જુદા નથી. આપણે પરમાત્મામાં બેઠા છીએ અને પરમાત્માને ગોતવા નીકળ્યા છીએ. જેવી રીતે પાनी के अंदर मीन प्यासी मुझे देखत आवे आंसी, आत्म ज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे आंसी. પાણીની અંદર માછલું તરસ્યું છે ને એમ આપણે બ્રહ્મ સાગરમાં રહીને બ્રહ્મને ગોતતી છીએ. આપણે તરસ્યા જ છીએ. જેવી રીતે માછલી પાણીના સાગરની અંદર રહે છે એમ આપણે આ બ્રહ્મ સાગરનો મહાજળ ભર્યો છે, એની અંદર આ શરીર રૂપી માછલું તરે છે. આપણે બ્રહ્મ સાગરમાં જ રહીએ છીએ. બ્રહ્મથી સહેજે જુદા નથી. પણ આપણને અંદર બેહાડી દેવામાં આવ્યું છે કે તમે જીવ કહેવાઓ. અને આ નાખવા વાળા એ બધા બેઠા હોય ને એ જો, બીજું કોઈ નહીં. જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એને નાખી દીધું કે ભાઈ તમે જીવ કહેવાઓ, તમને આ ન સમજાય. હું આગળ એમ કહું કે અહીંથી તમે બહાર જાઓ પણ ઓલા આંકવા ઉપર જોજો, આમના સમય ત્યાં ભૂત થાય છે. આટલું કહું એટલે તરત જ ન્યા જાય એટલે ભૂત ઊભું થાય અને થાય. શંકાએ આ નાખે ને પાછા સમાધાને ઈડા ઈ જ આપે. આપણને જીવ પોતે પોતાને નક્કી કરી લીધો એટલે જીવ ઉભો થયો. હકીકત જીવ તને શિવ થતા શું વાર છે, જીવ તને શિવ થતા શું વાર છે. જ્યારે સદગુરુ મળે ને ત્યારે જીવને શિવ બનાવી દે. જોઈ લે તું શિવ જ હતો, હકીકત જીવ ક્યારેય હતો નહીં. તું પોતાને જીવ માની બેઠો છો. જીવને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું, નક્કી થવા દેતું નથી નામ ભારે વળગ્યું ભૂતળું. કારણ કે આ તો ભ્રાંતિ જ થઈ છે, આ ભ્રમણા જ થઈ છે. આ ભ્રાંતિ ભ્રમણા ની બધું જો જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાન યજ્ઞ કર્માણી, જો જ્ઞાન પ્રગટ થાય એટલે આ ભ્રાંતિ ભ્રમણા બધું તૂટી જાય. આપણું અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે, બીજું કોઈ આપણું બંધન નથી. આપણે રમેશભાઈ નું ઘર નથી જોયું, આપણે એનાથી અજાણ છીએ એટલે ગોતવું પડે છે. કારણ કે આપણે જોયું નથી, આપણે એનાથી અજાણ છીએ. પણ જો જોયેલું છે તો તમે આંખ્યું વિશે વિયાવો ને. આપણું અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે. જ્ઞાન પ્રગટ થાય ને એટલે બધા બંધન તૂટી જાય, પછી કોઈ બંધન રહેતું નથી. અને જ્ઞાન પ્રગટ થયા પછી જો બંધન રહેતું હોય ને તો સમજવાનું પૂરો મળ્યો
નથી. પૂરો મળી જાય એટલે બધેથી છોડાવી દે, ક્યાંય બાંધે નહીં. છૂટો અને સ્વતંત્ર શ્રીલંકો સિંહ બનાવે. સિંહ હોય એ ક્યારેય ટોળામાં હોય નહીં. સિંહ તો ગમે એને આ ડણક મારે, કારણ કે જ્ઞાન થઈ ગયું. એને જ્ઞાન થઈ જાય એટલે પછી એને કોઈ બંધન રહેતા નથી. બંધન ક્યાં સુધી છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. સંતોને જયારે આ જ્ઞાન થયું ત્યારે એમ કીધું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. ન જાઉં કુમાર્ગે કદાપી, બરોબર વિચારી વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. કારણ કે પછી એને બીક એક જ પરમાત્માની, બાકી જગતની બીક એને ક્યારેય ન હોય. અને આપણે જગતની બીકમાં રહીશું તો ક્યારેય આ પરમાત્મા મળશે નહીં. આ કઈ શરમે ધર્મે કરવાનું ભજન નથી. આ શરમે ધર્મે કદાચ 35 વર્ષ આ ભજનમાં જતા હોય અને 35 વર્ષ આ ભજનમાં બેઠા હોય, પણ ભજન આપણી અંદર ન બે, એમાં પરમાત્મા શું કરે? સદગુરુ શું કરે? આપણે એમ કહીએ 35 વર્ષ આ ભજનમાં જઈ, પણ ભજન તારી અંદર બેઠું. તું ભજનમાં તો 35 વર્ષ આ બેસો, પણ ભજન તારી અંદર એટલું બેહે તો કામનું, નકર કામનું નથી. કાંઈક ને કાંઈક આપણે જે કાંઈ ભજન કરીએ ને આપણા અહંકારના ખાતામાં જાય કે અમે એટલા વર્ષ આ ભજન કરીએ. એટલે ભજન અંદર જો બેસે તો કામનું થાય. દૂધ પાકના તપેલાની અંદર આખો પલોઠી વાળીને બેસી જાય, પણ મોઢાની અંદર એક ઘૂંટડો જાય ને કામનું શું? એમ કદાચ સત્સંગો કે કથાઓ ગમે એટલી આપણે સાંભળીએ, પણ જો કાનની અંદર થઈ અને પોતાના જીવનની અંદર ન ઉતરે ને ઈ જીવન ન બને, હજી આપણી વાણી એવી ને એવી કડવી હોય, હજી આપણી વાણી એવી ને એવી ને આપણા સ્વભાવો એવા ને એવા હોય, તો આમાં સદગુરુ શું કરે? કારણ કે સત્સંગ દ્વારા આપણું જીવન પરિવર્તન થવું જોઈએ. ઈશ્વર મહારાજને યાદ કરીને ત્યાં આપણી આંખ ભીંજાઈ જાય, કારણ કે એનું જીવન એવું હતું. એનું જીવન છે ને એ જ આપણા માટે સંદેશ છે, બીજો કોઈ સંદેશ નથી. એટલી કરુણા, એટલો પ્રેમ, એટલો ભાવ પ્રત્યેક જીવ પ્રત્યે. કોઈ પણ જીવ આવ્યો હોય, નાનો હોય ચાહે મોટો હોય, કોઈ પણ આવ્યો હોય તો બધા પ્રત્યે એવી કરુણા, બધા પ્રત્યે એવો પ્રેમ, બરોબર. ઈ એનો જીવન જે છે ને, ઈ જ એનો સંદેશ છે, ઈ જ એનો સત્સંગ છે. સત્સંગ કાનથી સાંભળવાનો વિષય નથી અને મુખથી બોલવાનો પણ વિષય નથી. આપણે એમ કે સત્સંગ કરો, સત્સંગ કરો, પણ સત્સંગ મોઢાથી બોલવાનો વિષય નથી, કાનથી સાંભળવાનો વિષય નથી. આવા જાગ્રત મહાપુરુષ છે ને, એની સ્વયંની દશા છે, એની પોતાનું જીવન છે. એ જીવન જ્યારે બન્યું, રામ અને કૃષ્ણના જીવન બન્યા. એને ખાલી રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે એમ ખાલી નામ નહોતા લીધા, બરોબર. મુખમાં રામ અને બગલમાં સુરી, એવું કામ નથી કરવાનું. મુખમાં કદાચ નામ ન હોય તો કાંઈ વાંધો નહીં, બરોબર, પણ અંતર પૂરેપૂરું ચોખ્ખું હોવું જોઈએ. આપણે જીવન બનાવવાનું રહી ગયું, મૂળ પાયો કાસો રહી ગયો. જો પાયા વિનાની ઇમારત હશે ને તો ગમે ત્યારે પડવાની અને પાયો પાછો દેખાય નહીં. તો આ મકાન બનાવ્યું છે રમેશભાઈએ, તો આનો પાયો બનાવ્યો હોય છે, તો એ પાયો અત્યારે આપણે જોવા જઈએ તે જડે નહીં. પછી ઉપર મકાન છે એને સ્ટાઇલ લગાડીએ, આપણે એને રંગ રોગાન કરીએ, પણ જે પાયો હોય એને કઈ રંગ રોગાન હોય નહીં. ઈ કોઈને દેખાય નહીં, એને કોઈ રંગ રોગાન ન હોય, એને કોઈ લેબલ ન મારવાનું હોય કે આ મકાન છે. ઈ પાયો છે ને, ઈ જો મજબૂત હોય ને તો ઇમારત રે, નકર રે નહીં. આપણી રેણી છે ને આપણો પાયો છે, અને આ પાયો રેણી છે ને એ કોઈ દેખાય નહીં તમે કેવું જીવો છો. બહારથી આ રૂપ દેખાય બધું, પણ તમારી રેણી છે એ કોઈને ખબર પડે નહીં, બરોબર. કારણ કે હરિજનનો જન છે ને એ હરિભજતો હોય પણ કોઈને ખબર પડે નહીં. તમે જ્યાં બેઠા ને પરમાત્મામાં બેઠા છો, પરમાત્માના ભજનમાં બેઠા છો. તમારા ભજનનો કોઈ ડોળ કરવાની જરૂર નથી. બહારથી જે કાંઈ કરીએ છીએ ને બધા આપણા ડોળ છે. ભજન તો ભીતરથી પ્રગટે, અને ભજન જ્યારે ભીતરથી પ્રગટે ને ત્યારે કામ થાય. એ પેલા બહારથી તો કદાચ આપણે ગમે એટલા દોડા કરીએ, પણ ત્યાં સુધી આપણો મેળ પડવાનો નથી. સત્સંગમાં જઈ અને જો કોઈ ગુરુ કિલ્લી મળી જાય, કોઈ શબ્દ મળી જાય,
સદગુરુનો હૃદયમાં જો આપણા હૃદયની અંદર હોહરવો કોઈ શબ્દ નીકળી જાય તો આપણા જીવનમાં પરિવર્તન આવે, નકર પરિવર્તન આવે નહીં. કીધે કશું ન ઉપજે વાતું એ વડા ન થાય. પાણીનું જો ઘી બને ને તો દુનિયા લુખ્ખું ન ખાય. પાણીનું ઘી બનતું હોય ને તો દુનિયા લુખ્ખું ન ખાય. આ કહેવાની વાત નથી, આ તો કેને ઈ પ્રમાણે પાછું રહેવાનું છે. ઈ પ્રમાણે જ્યારે આપણું જીવન બને ત્યારે કામ થાય, ઈ પેલા થાય નહીં. આ નામ રૂપ ગુણ વાળું જે જગત છે એની અંદર આપણે ભૂલા પડ્યા છીએ, અને ભૂલા પડ્યા ત્યાંથી સદગુરુ આપણને પાછા વાળે, ભાઈ તું ત્યાંથી પાછો વળ. આ જે કઈ દેખાય છે ને, દેખાય છે એ બધું રૂપ છે, અને રૂપ છે ને માયા છે, બરોબર. એ માયાની ઓઠે છુપાયેલો છે, એ પરમાત્મા છે. જ્યારે પરમાત્માનું દર્શન થાય ને ત્યારે ત્રણ કાળમાં માયા નથી, ત્રણ કાળમાં જગત નથી. કારણ કે પરમાત્મા સંતોને દેખાણો, પરમાત્મા દેખાણો. આપણી કલ્પનાથી આપણે જગત ઊભું કર્યું છે. આપણી જેવી કલ્પના છે ને એવું જગત આપણને દેખાય છે. ચોર હોય એને ચોર જ દેખાય, અને આપણો શંકાશીલ સ્વભાવ હોય ને એટલે સામે વાળા ઉપર આપણને શંકા જ જાય, બીજું કઈ જાય નહીં. આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ત્રીજું લોશન ખોલે સુરતા તો લેરું લેશે. કારણ કે જેવી દ્રષ્ટિ છે ને એવી સૃષ્ટિ છે. આપણે જેવા છે એવું જગત છે. આપણી કલ્પનાથી જ આ જગત ઊભું થયું છે. આપણી કલ્પના સિવાય બીજું કઈ છે નહીં. હકીકત કલ્પના જ છે, બીજું કઈ નથી. હકીકત પરમાત્મા સિવાય કઈ નથી. પણ આપણે જેવી જરૂર પડે એવું આપણને જગત દેખાય છે. આપણે દવાખાને જઈએ તો બધા દવાખાને જ દેખાય. આપણને એમ થાય કે આખું સુરત બીમાર જ છે, બધા દવાખાને જ છે. રોડ ઉપર નીકળીએ કે બધા રોડ ઉપર જ લાગે, ટ્રાફિક જ છે નકરી. આપણે જેવી જરૂરિયાત ઊભી થાય એવું આપણને જગત દેખાય છે. આપણે જેવા છીએ એવું જગત દેખાય છે. આપણે કોઈ પણને સમજાવવા નથી જવું. જો આપણે સમજી ગયા ને તો જગત સમજી ગયું છે. દ્રષ્ટિ अपनी सुधार ले बस हो गया भजन. जो पोते सुधरी जाए तो जगत ऑटोमेटिक सुधरी गयो. આપણે કોઈને સુધારવા નથી, આપણી દ્રષ્ટિને ફેરવી નાખવાની છે. અને આની અંદર દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ જો ફરી જાય ને તો કામ થઈ જાય. આ દ્રષ્ટિ ચર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ, બરોબર છે. આ આંખથી તો છે ને ચામડાની આંખ છે, ચામડું જ દેખાય. પણ સદગુરુ આ આંખને બાદ કરીને આપણને ભીતરના ચક્ષુ આપે, અને ભીતરના ચક્ષુ જ્યારે મળે ત્યારે આપણને પરમાત્મા દેખાય. અને પરમાત્મા જ્યારે દેખાય ને, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણા પોતાની અંદર ભીતરમાં બેઠો બેઠો પરમાત્મા જ કામ કરે, બીજો કોઈ કરતો નથી. પરમાત્મા જ છે, બરોબર છે. तन की जाने मन की जाने जाने चित्त की चोरी, कोईनी छुपावी न छुपे जिसके हाथ में डोरी. कारण के परमात्मा છે ને અંદર ભીતરમાં બેઠો, ચિત્ર વિચિત્ર રૂપે જે બેઠો છે ને ચિત્રગુપ્ત, એ પરમાત્મા આપણા ભીતરમાં બેઠો છે. અને ભીતરમાં બેઠો છે ને એને કીધું અંતરમાં બેઠો છે આત્મા. એ બધાનું છે જાણનાર, માટે પોતે પોતાને ન છેતરીએ. પોતે પોતાને આપણે છેતરીએ છીએ. કાંઈ પણ ખોટું કામ કરવું હોય ને તો ભીતરની અંદરથી જવાબ આવે કે આ કાર્ય કરાય નહીં. તોય આપણે એની ઉપર વર્જન જે કાર્ય કરીએ છીએ ને એ આપણે પરમાત્માથી વિમુખ થયા. આપણે જે કઈ ભીતરથી ઉપરવટ જઈએ છીએ, પરમાત્માએ ના પાડી તારે આ કામ ન કરાય, અને એ કામ જો આપણે એની ઉપર વર્જન કરીએ છીએ એટલે માનવાનું કે આ કર્મનું બંધન લાગ્યું. આ કર્મમાંથી બંધન આમ ઊભા થાય છે. બાકી ખાવું એ કર્મ જ છે, પણ એ બાધક નથી. શરીરની જે કઈ કર્મો છે ને કર્મ કોઈ બાધક નથી, પણ ઓલો અંતરમાં બેઠો છે ને એના વિરુદ્ધમાં જઈને જે કાર્ય કરીએ છીએ ને એ કર્મ બાધક છે. અંતરમાં બેઠો છે અને એ એમ કે આ કાર્ય ન કરાય, એ કાર્ય એના વિરુદ્ધમાં જઈને આપણે કર્યું એટલે તરત એ કર્મનું બંધન લાગ્યું. બરોબર. સારું કર્મ કરો તો હોનાની બેડી છે, ખરાબ કર્મ કરો તો લોઢાની બેડી છે. પણ સદગુરુ મળે ને એટલે આ બે બેડીમાં જ કાઢી નાખે. કોઈ કર્મ રહેવા દે નહીં. આપણે કર્મ તો આ દેહના છે, દેહના કર્મ ભોગવે છે. તમે પૂર્વે કોઈ કર્મ લાવ્યા નહોતા, તમારે કોઈ કર્મ છે પણ નહીં. આ દેહના કર્મોને આપણે માની બેઠા કે આ મારા કર્મો છે, હકીકત તમારા કર્મ છે નહીં. બરોબર છે. ખાવું એ દેહનું કાર્ય છે, બરોબર છે. હાથ પગના વ્યવહારો ઈ એની રીતે કાર્ય કરે, બધા જ પોતપોતાની રીતે કાર્ય. તમે ઈ બધાના ધર્મને આપણે ધારણ કરી લીધા, હકીકત ઈ આપણા ધર્મ છે
નહીં. આપણે ઈ બધાના ધર્મને ધારણ કરી લીધા. મેં ખાધું એટલે તું ખાતો હોય તો જે દિવલો પણ દેહ પડ્યો હોય અંદરથી ચેતન તત્વ નીકળી જાય પછી ખવડાવજે. એક ટીપું ન જાય પાણીનું અંદર. કોણ ખાય આમાં? આપણે ખાતા નથી. સદગુરુએ કેવો માર્ગ બતાવ્યો જોતો ખરા. જ્યારે આ વાતને યાદ કરીને ત્યારે આપણને એમ થાય કે ઓહો, બધું કરવા છતાં કરતા, જગતના વ્યવહારના બધા જ કાર્ય કરવા છતાં આપણને અકર્તા એવું પદ સદગુરુએ આપણને ઓળખાયું. અને ત્યાં આપણે ઘડી કઈ ટકતા નથી. ઘડી કઈ ટકતા નથી. ઘડીક થાય પાછા ધારણ કરી લે. ઘડીક એમ થાય કે પરમાત્મા તું કરે એ બધું બરાબર છે, બરોબર છે, તારા ઓથે જ આ જગત હાલે છે, તું કરશો એ બધું જ બરાબર છે. અને 5મી સેકન્ડે પાછો મેં કર્યું. તરત જ ઊભું થાય. ઓલો એક બાગ હતો ને, બહુ સરસ બાગ હતો. એ બાગની અંદર બધા ફૂલ, પુષ્પો, ફળ અને અલગ અલગ પ્રકારના કેટલાય ઝાડવાઓ. હવે બાગનો અંદર એક ખૂટિયો અંદર ગરી ગયો એટલે બાગને બરાબર ફેંગ્યો. અંદર તો ખૂટિયાને તો શું હોય, અંદર રખડ્યો ને બરોબર ફેંગ્યો ને એમાં ઓલા માળીની દ્રષ્ટિ ગઈ કે આવડો આ કે બાગ કે આગળ બગાડી નાખશે બધો. એક માથામાં ધોકો માર્યો ને તે ખૂટિયો મરી ગયો. ખૂટિયો મરી ગયો અને થોડાક વર્ષો થયા અને જમના દૂતોએ ઓર્ડર કર્યો કે જાઓ ફલાણા માળીને લઈ આવો. એ માળી કે વર્ષો પહેલા એક ખૂટિયાનું ખૂન કર્યું હતું, બરોબર છે, અને ખૂટિયાને માર્યો તો એના પાપના રૂપે એને આજે આપણે લઈ આવવાનો છે. એટલે યમના દૂતો આવ્યા ને કે આ ખૂટિયાને કોણે માર્યો? મેં નથી માર્યો. હું કાંઈ છું નહીં, હું કાંઈ કરતો નથી, મેં કાંઈ કર્યું નથી. જે કાંઈ કરે એ મારો પરમાત્મા કરે, હું કાંઈ કરતો નથી. અકર્તાના ઘરની અંદર બેહી ગયો. ઓલા યમના દૂતો કોઈ પકડી કે નહીં કે આનું કરવું શું? આ સ્વીકારતો નથી કે મેં માર્યો એમ. ગરીબ ભારે જન યમના દૂતોએ વાત કરી કે આ ક્યાંય પકડાતો નથી કે મેં માર્યો નથી. જે કાંઈ કરે એ મારો પરમાત્મા કરે, આમાં હું કાંઈ કરતો નથી. આવી વાત કરે છે. એવું છે? કાંઈ વાંધો નહીં કે વર્તેથી બ્રાહ્મણનું રૂપ લઈ અને પોતે આવ્યા પરમાત્મા પોતે આવીને બગીચાની અંદર ગયા. અંદર જઈને કે ઓહો, શું સરસ બાગ છે. આ બાગના ફૂલ, આ બાગના ફળ, આ બાગના પુષ્પો, આ બધું કોણે બનાવ્યું હશે? આવો બાગ કોણે બનાવ્યો હશે? આમ કરતા કરતા બાગમાં ફરે ત્યાં ઓલો માળી આવ્યો. પ્રભુ મેં બનાવ્યો. આ હાથે બનાવ્યો. કયા? આ હાથે બનાવ્યો. આને પાણી પાઈ પણ મેં મોટા કર્યા છે. મેં બનાવ્યો બાગ. હાલ તારું જ કામ હતું. ઈ કે આ પેલા થોડાક સમય પહેલા ઓલો ખૂટિયો માર્યો ઈ ત્યાં જ માર્યો હતો ને. આ આપણું કામ આવું છે. જો ખરાબ થાય તો કે મેં નથી કર્યું, એ તો ઓલા હતા, અને સારું કર્યું કે ઈ મેં કર્યું. આ જગત આખું આમ જ છે. આપણે વિચાર ઈ કરવાનો છે કે આપણે શું કરવું. બરાબર? પરમાત્મા જે રીતે રાખે ને એ રીતે રહી લઈને તો કાંઈ કોઈને તાણ છે નહીં. પરમાત્માએ કરોડોની સંપત્તિ આપી પણ છતાં આવડો આ ધરાતો નથી. જો પરમાત્માના આશ્રય થઈ જાય ને, પરમાત્મા તું જેમ રાખને એમ રહેવું છે, એ રીતે જો થઈ જાય ને તો બધા જ સુખી છે. કોઈને કોઈ દુઃખ છે નહીં. આ તો બાજુવાળાનું જોઈને જ આપણે દુઃખી થાય છે. રમેશભાઈ 3 માળનું છે, મારે 2 માળનું છે. આ જ મોટામાં મોટી તકલીફ છે. બાકી કાંઈ તકલીફ છે નહીં. જો આપણા ઝૂંપડામાં જો આપણને રાજીપો હોય ને તો ન્યાય આપણે શેર લોટ જ જોવે, બાકી કાંઈ વધારે જોતું નથી. આ શેર લોટને કારણે જો આ કર્મો બાંધીને જાવું ને તો 84 લાખ યોનિમાં પાછો પરમાત્મા નાખવાનો છે. અને આ 84 લાખ ફરતા ફરતા પછી પાછો મનુષ્ય દેહ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. એટલે જો મળ્યો છે તો માણી લીધા જેવો છે. કોઈ સમર્થ સદગુરુના શરણે જઈ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષોત્રિય એવો જો કોઈ સદગુરુ મળી જાય, નિર્ગુણ સંત મળી જાય. સગુણ તો સંત ઘણા મળે હો, પણ નિર્ગુણ મળવો બહુ મુશ્કેલ છે. નિર્ગુણ છે ને એ મળવો મુશ્કેલ છે. આવો નિર્ગુણ જો કોઈ સંત મળી જાય ઈશ્વર મહારાજ જેવા તો આપણું કામ થઈ જાય એવું છે. અને એને કીધું, બરોબર છે, કે સંતોનો દેશ કયો દેશ? ઉપદેશ.
ઈ દેશ છે ને ઈ સંતોનો દેશ છે. હાલ હંસ હાલો ગુરુજીના દેશમાં, બરોબર છે. હંસોને કીધું કે હાલો ગુરુજીના દેશમાં નો ઉપદેશ છે ને ઈ ગુરુજીનો દેશ છે. અને ઈ નિર્ગુણ છે, ત્યાં કોઈ ગુણ છે નહીં. આ ત્રિગુણ તો જગતને હોતા, સદગુરુનો દેશ તો નિર્ગુણ છે, ત્યાં કોઈ ગુણ છે નહીં. હંસ હોય ને ઈ હંસ કાયમ માનસરોવર પરમાત્માના ધામમાં જાય કાયમ માટે હંસ. હવે આ હંસ દરરોજ પરમાત્માને મળવા જાય અને દરરોજ પરમાત્માને મળીને આવે ને ઈ બધી વાત કરે, ત્યાં તો આવી વાત છે, બરોબર, ત્યાં તો આવું છે. આ વાત કરે એટલે ઓલા બધા કાગડા, બિલાડી, ઓલા કબૂતરાન, તેતડાન, ચકલાન, આ બધા કે એટલે તમે જ્યારે હવે પરમાત્માના ધામમાં જાઓ ત્યારે અમારે આવવું છે. એ કે પણ પરમાત્માના ધામમાં તો બધા આવીએ કે એમાં કઈ મારે કોઈ ના તો પડાય નહીં. તમ તાર કાંઈ વાંધો નહીં, હું આવું મારી હારોહાર તમે આવજો, મારી હારોહાર નીકળજો ઈ કે. એટલે વળતે દિવસે હંસ કે હાલો આપણે જાવું છે. એટલે હંસ ઉડ્યું, એની વાહે કાગડાન, તેતડાન, કાબર ને ચકલાન, કાગડાન બધા જ એક પછી એક ઉડવા મીડ્યા. અને ઉડવા મીડ્યા એટલે કેવું ઉડવા મીડ્યા, ઓલા હંસને પાછળ રાખી દે મોર થઈ જાય, હંસને પાછળ રાખીને મોર થઈ જાય એવું ઉડે. થોડીક વાર થઈ ત્યાં ભેહું શરતી થી ભેહું ઉપરના સાંદા જોઈ ગયા એટલે કાગડા ત્યાં રોકાઈ ગયા. કાગડા ઓલું ચાંદુ ભાળ્યું ને એટલે સીધું જ ત્યાં રોકાઈ ગયું. ત્યાંથી આગળ ગયા ને કઈક સૈણ ભાળી ગયા એટલે પારેવાન, ચકલા ને ઈ ત્યાં રોકાઈ ગયા. બગલા હતા એ ત્યાંથી આગળ ગયા ને સરોવર ભાળી ગયા, સરોવરમાં માછલા ભાળી ગયા એટલે બગલા ન્યા રોકાઈ ગયા. અને હંસ તો એની દિશામાં દોડે જતું હતું. અને જ્યાં પરમાત્માનું ધામ આવવાનું થયું ને પાછું વળે જોયું ત્યાં એક કઈ નહીં. જે ઓલા મોર થતા હતા ને બધા ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયા, બરોબર. હંસ છેલ્લે એકલો વધ્યો, બરોબર. તો આ તો હંસ છે ને એ પરમાત્માના દ્વાર સુધી પહોંચી જાય. આપણે ભજનમાં આવવું હોય અને કોઈક મળી જાય, હવે આજ ગયા છે લે એક માવો બનાય, આ રોકાઈ ગયા ને કે ઈ ઓલા દ્રષ્ટાંતો છે. આ તો સિદ્ધાંતને સમજવાનો છે, આપણે દ્રષ્ટાંતે રોકાવાનું નથી, આપણે ક્યાંય રોકાવાનું નથી. જો સદગુરુનો દેશ મળે તો ન્યા રોકાવાનું કીધું, બાકી સંતોએ ના પાડી ક્યાંય રોકાતો નહીં. આવો સંતોનો મહિમા છે. અને ધીરે ધીરે આપણને જેમ સમજાય એવી રીતે આપણે આગળ વધવાનું છે. પણ જેટલું જીવનમાં ઉતરશે એટલું કામનું થાહે, વાતું એ કામનું થાહે નહીં. આટલું આપણે યાદ રાખી અને નિત્ય સત્સંગ કરવાની જરૂર છે. સદગુરુ